તો થઈ ગઈ છે સવાર. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ બહુ મસ્ત જાય. અને હવે આપણે બનાવીશું ચા નાસ્તો, અને નાસ્તામાં બનાવવાની છે ભાખરી. તો ફટાફટ ચા નાસ્તો કરીને મળીએ તમને ફ્રેશ થઈને. હા ચંબી એટલે હજી દવા લીધી? ટાઈમ નો લીધી પણ લાગતું નહીં કોઈ અસર થઈ હોય. બીજી એક લઈ લે, જો ના મટે ને તો પછી અપોઇન્ટમેન્ટ લઈ લો. ખબર નહીં અત્યારે રાતે ઊંઘી તને તો બધું બરોબર જ હતું, પણ અત્યારે ખબર નહીં શું થયું એકદમ. તો એ ઊંઘવામાં જ એવું ઊંઘવામાં એવું આવી ગયું છે. તો ગાઈસ રાતના વાગી ગયા છે 7 અને હું બનાવી રહી છું રસોઈ. અને આજે રસોઈમાં બનાવવાના છે તુવેર ઠોઠા. તો મેં તુવેરો પણ બાફવા મૂકી દીધી છે, ડુંગળી બી સમારી દીધી છે, લસણ બી ફોલી દીધું છે. અને આ છે ગાઈસ લીલું લસણ, જે હું 4 દિવસ પહેલા ઇન્ડિયન સ્ટોરમાં ગઈ હતી ને ત્યારે લાવી હતી. કારણ કે કેવું હોય ખબર ગાઈસ, કે અહીંયા તમે કોઈ પણ વસ્તુ હોય ને તાત્કાલિકમાં તમને ના મળે. તમે ગમે ત્યારે ઇન્ડિયન સ્ટોરે ગયા હોય ને ત્યારે તમારે લાવી દેવી પડે. એટલે હું 4 દિવસ પહેલા લસણ લાવી હતી, સમારી મેં ફ્રોઝન કરી દીધું હતું. તો ચલો ગાઈસ ફટાફટ હું બીજી બી તૈયારી કરી દઉં અને મળું તમને થોડી વાર. તો ગાઈસ આપણે તુવેર ઠોઠા બનાવવાની તૈયારી કરી લીધી છે. પહેલા મૂકી દીધું છે તેલ. ઓલમોસ્ટ તેલ આવી ગયું છે. તો એમાં થોડી રાઈ નાખી દઈશું, થોડુંક જીરું નાખી દઈશું. અને આ છે સૂકા મસાલા. તો પહેલા આપણે સૂકા મસાલા નાખી દઈશું, કે જેમાં લવિંગ છે, તજ છે અને તાંબાપત્રો છે. પછી નાખીશું અંદર થોડી હિંગ, પછી આ છે લસણ મરચાંની પેસ્ટ, ગાઈસ લસણ મરચાંને થોડી વાર સાંતળવા દઈશું આપણે. ગાઈસ હવે અંદર નાખીશું આપણે સમારેલી ડુંગળી અને ટામેટા. આ છે ગાઈસ લીલું લસણ સમારેલું, એ પણ નાખી દઈશું અંદર. જો કે ગાઈસ આમાં લસણ વધારે જોવો તો મારા જોડે આટલું જ હતું, એટલે હું આટલું જ નાખું છું અંદર. હવે અંદર નાખીશું હળદર, ધાણા જીરું, મીઠું, મરચું. હવે ગાઈસ આ બધાને મિક્સ કરી લઈશું ફટાફટ. હવે અંદર નાખી દઈશું તુવેરો. તો આ છે ગાઈસ ગોળ. હા જો ગાઈસ તમને ગોળ ના ભાવતો હોય ને તો તમે ના નાખો તો બી ચાલે. અને હવે અંદર કરીશું થોડુંક પાણી એડ. હવે એને આપણે શાંતિથી ચડવા દઈશું. તો ગાઈસ ઓલમોસ્ટ આપણા તુવેર ઠોઠા તૈયાર થઈ ગયા છે. તો એમાં નાખી દઈશું મસાલો. ગાઈસ આ મસાલો મેં મારા ઘરે બનાવ્યો છે સ્પેશિયલી. તો એમાં નાખી દઈએ આપણે મસાલો. અને હવે નાખી દઈશું ધાણા, જે મેં પહેલેથી ધોઈને મૂક્યા હતા. ફટાફટ ધાણા નાખી અને તુવેર ઠોઠા થઈ ગયા છે આપણા રેડી. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30 અને ભાવેશ કેવા બનાતા તુવેર ઠોઠા? મસ્ત. તો ગાઈસ મેં અંદર બી તુવેર ઠોઠાની રેસીપી મૂકી છે, તો તમને કેવી લાગી એ કહેજો. અને મળીશું કાલે નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.